फॅशन एमा म्हणून હું તે વસ્તુ ઘાલીશ જ, પછી મને તે ખુલે કે નહીં ખુલે. અરે થાંભો, મને કહેવાનું એમ એની પાછળ હું જયેલ હતી બહેનોના આવડા આશરાવે લગ્ને. પછી તો શું હળદની દાડી જમવાની ગઈ, બહાર કૂતરા જ કૂતરાને હું તો છે પ્રાણી પ્રેમી. પછી મારા માથા મેં આઈડિયા, જે પતરાવાળો પે અન્ન શિલ્લક હતું તે સામે કલેક્શન કર્યું બઠ્ઠાનું. જેમ કે તેના મેં સાથ દીધો મારા છોકરાએ, ભાઈનો છોકરો, ભાઈની છોકરી, બેનની છોકરી. તેના મેં તે પ્રાણી પ્રેમ પણ શિકારમાં જ પોર્યાને લહાન પોર્યાને. પછી તે બઠ્ઠું ગોળા કર્યું અને તે જે બહાર કૂતરા હતા, જનેલો કૂતરો હતો તેને પેટ ભરીને ખાવાડ્યું. કોઈ કહેશે શો અપ કરી રહી, ડામરાઈ કરી રહી, નહીં. આ એક સંદેશ દેવાની ખાતર એવું કર્યું જેના મેં તે લહાનપોર્યા કાંઈતરી શીખી શકજ. તમે સુદ્धा જે ફેશન છે म्हणून ન લાજતા તે વસ્તુ કરત, તેમજ કર્મ સુદ્धा ન લાજતા કરો. પહેલે તો અન્નની નાસાડી કરો જ નહીં, અને થતી વશે ચૂકીને ઉડતું હશે તમારાથી કાંઈ હેલ્થ ઇશ્યુ મળે તો તમે તે લો, ત્યાં દળ્યું પણ રહે જ આપને મૂકેલું તેના મેં લો. તમે જ્યાં મંડપની બહાર હાથ ધોવા જો તે એક કોપરે મૂકો, નહીં જ કૂતરા તો પશુ પક્ષી સુદ્धा ખાશે. પણ આપના લોકોની થિંકિંગ એમ થઈ જલે, ગાય હમારી માતા હે પર કુત્તા હમકો નહીં ભાતા. યાર ભાઈ, જીનું લાલ रक्त ना ते देवनी रचना आहे. તમે જેમ દેવની રચના आहे ना તેમ તે બી દેવ રચના आहे. म्हणून प्रत्येक प्राणी आहे समसमाने. म्हणून गाय જ અમારી માતા आहे અને કૂતરાને હળહળ કરવાનું એમ નહીં. ખૂબ પ્રાણી પ્રેમી પણ હોતા આશરાવાયમાં. હું એ દેખ્યું જે ડેલી त्यांने ખાવાડ જ. પરંતુ હું આ એક સંદેશ પ્રત્યેક ગુજર સમાજમાં કિંवा સાદા સિટીમાં દઈ રહી કે તમે કૂતરાને હળહળ ને કરો, તે સુદ્धा દેવનું ખંડેરાવનું રૂપે તેને સુદ્धा ખાવાને દો. સ્વાર્થન વાસ્તા તો બઠ્ઠા જ પ્રાણી પાળ જ, પણ આ એક એવો પ્રાણી સૌથી ભૂકેલો રહે છે. કાંઈક લોકોના ફક્ત ગાયની સેવા કિંવા મનુષ્ય સેવા, મનુષ્યને અન્નદાન કરવું, બ્લેન્કેટ દઉં, ઝોપડીઓ બાંધી દઉં, એના સેવા મેં રહે. પણ તમે આ વિસરી જાજ કે મનુષ્ય પ્રાણીઓ એના તેને સદબુદ્ધિ દયેલી દેવે, વાચા દયેલી અને તેને સૌ જાત લાગજ, વડાથી પાથરાથી તો ઉચ્ચાથી ઘેર લાગજ અને ખાવાનું પણ લાગજ અને તે મોડેથી માગી શકજ. પણ આ પ્રાણી એક એવી વસ્તુ એના તેને ઘેર, દાર, ફ્રીજ, ટીવી, સોફો કાંઈ જ નહીં રાખતો, ફક્ત તેને પેટ પૂજા લાગજ. તમે લગ્ન મેં હજારોને સાડીઓ, કરોડોના દાગીના પહેરો, 4 લોકો સારા કહેશે, 4 લોકો નામ જ પાડશે. તેમજ કર્મનો ભાગે કર્માએ ન લાજતા કરો. તેના મેં 4 લોકો નામા પડનારા અને 4 લોકો સારા જ કરનારા. તો તમે સારા ગમે ધ્યાન દો અને તમારું કર્મ જરૂર. સાડી દાગીના એ કાંઈ સાથે આવવાનું મળે, પણ આ જે ના એ પ્રશંસા સીધી દેવ કરી રહો આપને. નિદાન કર્મ જોડાણ તરી સારા કામા કરો.